જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। હવે આપણે હૈડેયુક્ત ઘી બનાવવાનું હતું ને, તો જો આ માખણ અમે તૈયાર કર્યું છે। અમે આ 7 દિવસનું માખણ છે। પહેલે દિવસે 5 લીટર દૂધ જામ્યું હતું, પછી લીટર જ જામ્યું છે, એટલે આ 7 દિવસનું માખણ છે। તો જો એનો કલર કેવો ચેન્જ થઈ ગયો। 7 દિવસ દોવામાં, 7 દિવસ જામણવામાં, અને 7 દિવસ છાશ ફેરવામાં અને માખણમાં। તો આ હૈડે કાઢી લીધા છે, તો જો આ હૈડે છે। હવે એને આપણે ગરમ કરવામાં નાખશું। હવે આપણે હૈડે છે ને આ ગરમ થાય ને માખણ એમાં નાખી દેવું। એ જુઓ હૈડે નાખી દીધા છે અને કલર હાવ ચેન્જ થઈ ગયો જુઓ માખણનો। જો કેવો કલર છે, હવે જો ઘી ગરમ થઈ ગયું છે, હાવ કેવું આમ કલર હાવ બદલી ગયો જો ઘીનો। જો ઘી ગરમ થઈ ગયું છે। હવે આને આપણે હૈડેને 7 દિવસ ઘીમાં રહેવા દેવું, અને પછી 7 દિવસ પછી સૂર્યપ્રકાશ આપશું એને, અને પછી હૈડેને કાઢી અને એનો પાવડર બનાવી નાખશું, અને ઘી કોઈ પણ આપણે લેવાનું હોય એ ઉપયોગમાં લેવું।